તમને ભાજપ સારી લાગે છે? આટલા બધા પેપર લીક, આટલા બધા પેપર લીક છે, તમને ભાજપ ગમે છે? આટલા બધા યુવાનો બેરોજગાર છે, તમને ભાજપ ગમે છે? સૌરાષ્ટ્રના ખેડૂતોને આગમાં પાક વીમો નથી મળતો, શું ભાજપ ગમે છે? જે પેટ્રોલ 60 રૂપિયા કોંગ્રેસ આપતી હતી, ભાજપે 90 રૂપિયા આપ્યું, શું ભાજપ ગમે છે? કોલેજના પેપર તો લીક થતા હતા, કોઈ વાંધો નહીં. 4થા અને 5મા ધોરણના પેપર લીક થયા, શું ભાજપ ગમે? અને સરકાર મને પૈસા આપે ને સરકાર પદ આપે, મેં લોકોને રોડ રજડતા મૂકી દીધા, હું સરકારના ખોળામાં બેસી ગયો, એવું થયું. નરેન્દ્ર મોદી ફેંકવું હે. સરકારે લોલીપોપ આપવાનું પાછું ખેડૂતને ચાલુ કર્યું કે ભાઈ અમે ખેડૂતને 14,000ની ખેડૂતને કપાસની કીટ આપશું. પણ હું એ અધિકારી અને એ મંત્રીને પૂછવા માંગુ છું કે તમને ખબર તો છે કે નહીં કપા ક્યારે વવાય? કપા વાવીને આ તમે જો દોઢ મહિનાનો કપા થઈ ગયો ને, હવે તમે કપાનું કીટ આપવાની વાત કરો છો, 14,000ની કીટ આપવાની વાત કરો છો, કે એમાં તમે બીટીના 4 પેકેટ આપવાની વાત કરો છો, માલપા તમે લીંબોળીનો ખોળ આપવાની વાત કરો છો, એક તમે દવા આપવાની વાત કરો છો, NPK આપવાની વાત કરો છો. હવે આ 1.5 મહિનાનો કપા થઈ ગયો ને તમે અત્યારે બિયારણ આપો, તમારે કરવાનું શું? એ બિયારણનું શું અમારે તેલ કાઢવાનું છે? તો આવી ખેડૂતને આમથી ખોટી લોલીપોપ આપી અને ખેડૂતના નામે 14,000 તમે કોના ખિસ્સામાં નાખવાના છો? એ જે કીટ તમે 14,000ની કહો, એ 4,000ની કીટ થતી નથી ને તમે 14,000 તમે કયા તમારા માસીના દીકરા કંપની વાળાને રડાવવા માંગો છો? અને કલેક્ટર ઓર્ડર દઈ દે, કાલ તો અમારી ઉપર ઓર્ડર દઈ દેશે. અમારે શું સમજવાનું? આજ અમારી જમીન ખેંચી લીધી, કાલ અમારી મા દીકરીને ખેંચી લેશે, તો અમે ક્યાં જઈશું? અમારા ધણીને પૂરી દે, બેનોને ધોકાવે, આ કેના ઘરનો ન્યાય છે? અમે ન્યાય માગી છીએ. અમારે અડાણી સાહેબને એટલું જ કહેવા માંગી કે આ ગરીબની હાય તમારી તેજુરીમાં પડશે ને, નિકાંદર નીકળી જશે, એટલું યાદ કરી લેજો. અમે કાંઈ અમારું હકનું માગવા આવ્યા છે. પહેલા અમે કોઈ ચોરી ચપાટી કરી નથી મેળવું. અમારા વડીલોએ કેવી રીતે પેટા પેટે બાંધીને જમીન ટકાવી, અને અમારી જમીન ઉપર જો આ કબજો કરવા આવે, દુકાનમાં જાય તો ભાવ કોણ કરે? દુકાન વાળો કરે કે અમે જઈને લઈ? આ બધા નેતા રહ્યા ને એનામાં અમારી 1 કરોડની ગાડી છે, 50,000માં અમારે 30 વર્ષ લઈ આવી દેશે ને, કલેક્ટર હુકમ કરી દેશે, હાલો કરી દો. અમારે એટલું જ જોઈએ, બીજું કઈ અમે કહેવા નથી માંગતા. અમને દે ને કલેક્ટર પગાર, અમે દઈશી. પહેલા અમે ન્યાયની અમે આવ્યા છે. અમે આમાં કોઈ ચોરી ચપાટી કરવા કે અમે કોઈનું ખરીદી લેવા નથી આવ્યા. અમે સરકાર પાસે દેણા આ તે કાંઈ માંગતા નથી, પણ અમારી જમીન ખેંચી લે ને એટલે અધિકાર છે અમારે જો જીવવામાં. હવે અમારે મરી જવાય, અમારા છોકરા પાસે કઈ વધશે નહીં. કાંઈક વિચારીને તમે પહોંચાડો એના કાનમાં. અને સરકારને શું કામ વચ્ચે પડવું જોઈએ? સરકાર આવીને દે અડાણીનો, અમે લડી લઈ. આ સોદો અમારો અડાણીનો, તો વચમાં શું કામ સરકાર આવે? અમે આજ કહીશું, બીજું કઈ નહીં.